બોટાદ પોલીસે કારિયાળી ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા। સગા મામી સાથે ભાણેજને આડા સંબંધ હતા, જેના કારણે મામા મામી અને તેના દીકરાએ મળી તેના સગા ભાણિયાને ઘરે જ પતાવી દીધો હતો। જે મામલે મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કહેવાય છે ને કે જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું। આવી જ ઘટના બોટાદના કારિયાળી ગામે પ્રકાશમાં આવી છે। મૂળ બાબરા ગામના વતની અને બોટાદ જિલ્લાના કારિયાળી ગામે નાનપણથી મામાના ઘરે રહેતા ભાણેજ દિલીપભાઈ ખાચરની તેના સગા મામી સાથે આડા સંબંધ હતા। સમય જતાં સંબંધોમાં તિરાડ પડી જતા ભાણેજ અને મામા વચ્ચે મકાન બાબતે ઝઘડો થયો હતો અને અગાઉ થયેલ ઝઘડાની દાજ રાખીને મામા મામી અને તેના દીકરાએ મળીને ભાણેજનું ઢીમ ઢાળી દીધું હતું। ત્રણેય ફરાર થયા હતા। આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચવા પામી હતી। 27 જૂને રાત્રિના ફરીવાર ઝઘડો થયો હતો, જેથી ત્રણેય લોકોએ દિલીપભાઈના ઘરે જઈને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી અને ત્યારે ફરિયાદીના આધારે આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરતા પોલીસે ભાણેજ દિલીપભાઈ ખાચરની હત્યા કરનારા તેના મામા દેવકુભાઈ, મામી મંજુબેન અને તેનો દીકરો સુરેશભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જે સમગ્ર ઘટના મામલે બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે મીડિયાને માહિતી આપી। કારિયાણી ગામે આજે હત્યાનો બનાવ બનેલ તે અન્વયે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 302 મુજબની એક ફરિયાદ છે તે દાખલ થયેલ હતી। જે બનાવની વિગત જોઈએ તો તેમાં શિવરાજભાઈ દળુભાઈ ખાચર તેમના દ્વારા ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી હતી। તેમાં દિલીપભાઈ છે તેમની હત્યા થઈ હોય તેવી આ બાબતે ફરિયાદ હતી। આ જે દિલીપભાઈ છે તે તપાસ દરમિયાન પોલીસને દેવકુભાઈ, મંજુબેન તથા સુરેશભાઈ કે તેઓ તેમના સંબંધીઓ થાય છે તેઓ આરોપી તરીકે ખુલેલા છે અને આ અન્વયે પોલીસ છે તે આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલ છે। સાહેબ, આમાં હત્યાનું કારણ શું છે અને હત્યા જે કરનાર વ્યક્તિઓ છે તે સંબંધમાં શું થતા હોય છે? એમાં આ જે મરણ જનાર છે તેને તેમના મામી સાથે આડો સંબંધ હોય તે અંગેની હકીકત છે તે ખુલવા પામેલ છે અને જે અન્વયે તેમને અગાઉ પણ અવારનવાર બોલાચાલી થતી હતી અને બંનેના ઘર છે તે આજુબાજુમાં આવેલા છે। આથી રાત્રિના સમય દરમિયાન તેમને બોલાચાલી થયેલી હતી અને તેના આધારે આ જે મરણ જનાર છે તેના ઘરમાં જઈ અને આ જે દેવકુભાઈ અને તેની સાથે તેમના દીકરા છે સુરેશભાઈ તેમના દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને આ બાબતે પોલીસે છે તે આગળમાં તમામ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને રિમાન્ડની પ્રોસેસ છે તે શરૂ કરી છે। પોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।